વાંકાનેર ખાતે ગાત્રાળ માતાજીના પવિત્ર સ્થાને ગઢિયા હનુમાન મિત્ર મંડળ દ્વારા ગઢિયા હનુમાન દાદાના જે રજત જયંતિ મહોત્સવ છે એ નિમિત્તે પાટોત્સવનું સુંદર આયોજન કરવામાં આવેલું છે. સાથે સાથે વાંકાનેરમાં આવેલા તમામ પ્રાચીન હનુમાનજી મંદિરના જે દર્શન એક સાથે લોકો કરી શકે એની પણ વ્યવસ્થા કરવામાં આવેલી છે. એ માટે તમામ આયોજકોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને તમામ લોકોને આ કાર્યનો લાભ લેવા માટે વિનંતી કરું છું. આજરોજ વાંકાનેરમાં ગઢિયા હનુમાનજીની રજત જયંતિ મહોત્સવ નિમિત્તે જે ઉજવણી કરવામાં આવેલ છે તેમાં મોટી સંખ્યામાં ભક્તો હાજર રહેલ છે. આ કાર્યક્રમમાં તમામ જે સંચાલકો છે તેને સરસ મજાનું વ્યવસ્થિત રીતે આરતીથી લઈને પ્રસાદ સુધીનું વ્યવસ્થિત આયોજન કરેલ છે. આ કાર્યક્રમમાં સૌ ભક્તોએ ભાવપૂર્ણ રીતે ભાગ લીધો છે અને ભક્તિભાવપૂર્વક રીતે આગળનો કાર્યક્રમ પણ ચાલુ છે. તો સૌને આ જ રીતે ધાર્મિક કાર્યમાં યોગ્ય રીતે જોડાય અને સાથ સહકારમાં આપે અને ભવિષ્યમાં પણ આવા કાર્યક્રમો ગઢિયા હનુમાનજીના સ્થળ પર થતા રહે તેવી શુભેચ્છા પાઠવું છું. થેન્ક યુ. ગઢિયા હનુમાનજી મહારાજની નિશ્રામાં પ્રકૃતિની ગોદમાં મહારાજના સાનિધ્યમાં આજે મહોત્સવ હતો. 25 વર્ષ પૂર્ણ થવાની રજત જયંતિ નિમિત્તે મારુતિ હોમાતક યજ્ઞ હતો. અહીંયા ગાત્રાજ માતાજીનું મંદિર છે ત્યાં પણ રાંદલ માતાજીના લોટાનો કાર્યક્રમ હતો. વાંકાનેરથી પ્રકૃતિ પ્રેમીઓ અને ભાવિકો આવેલા હતા. છૈયા સાહેબ અને એની ટીમ એની મદદથી આજે 125 વૃક્ષો અહીંયા જતન કરી અને વાવવાનો મુખ્ય કાર્યક્રમ હતો અને એ આજે સાહેબે આજથી પ્રારંભ કર્યો છે. તો આ તકે સાહેબનું નિમંત્રણ હતું અને અમે અહીંયા આવ્યા છીએ તો અમને અહીંયા આવીને ખૂબ જ સારું લાગ્યું. પ્રકૃતિના જતન માટે જે ટીમ કામ કરે છે એ પણ જાણવા મળ્યું કે આજુબાજુમાં મોરની વસ્તી જાજી છે અને અહીંયા જાજા છે તો કાયમ નિયમિત સવાર સાંજ એને ચણ નાખવામાં આવે છે અને એ ટોટલી સેવાભાવથી આખું ગ્રુપ કરે છે. તો એ બધું સરાહનીય છે. આજે આખી ટીમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને અમને આમંત્રણ આપવા બદલ એમનો આભાર માનું છું. નમસ્કાર. ગઢિયા હનુમાન મિત્ર મંડળ જે પ્રકારે સેવા કરી રહ્યું છે અને જે
અહીંયા આહલાદક વાતાવરણ ઊભું કર્યું છે. એના માટે એમના તમામ કાર્યકર્તાઓ ખૂબ ખૂબ અભિનંદનને પાત્ર છે. આવીને આવી સેવા યજ્ઞમાં પોતાનું કાર્ય કરતા રહે. અમે એમની સાથે હર હંમેશ છીએ અને રહીશું. જ્યાં પણ અમારા લાયક કંઈ પણ કામકાજ હોય તો અમે ચોક્કસપણે એમને ઉપયોગી થવાની કોશિશ કરીશું. ફરીથી આવા આયોજન માટે અમે એમનું ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ. જય હિન્દ.